રેલવે સ્ટેશન ખાતે રેલવે ફૂડ સેફટી વિભાગ અને FSSAI ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્ટોલ ઉપર વેચાતી ખાણીપીણીની ચીજ વસ્તુઓ તેમજ ફૂડ પેકેટ, જનતા ખાના, ઠંડા પીણા સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ ચકાસવામાં આવી હતી। આ સાથે સ્ટોલ વેન્ડરના લાયસન્સ, પોલીસ વેરિફિકેશન, મેડિકલ રિપોર્ટ સહિત જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી હતી। લાંબા રૂટની ટ્રેનોમાં મુસાફરી કરી મુસાફરોને ખાણીપીણી તેમજ ઠંડા પીણા જેવી ચીજ વસ્તુઓ ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રેલવે ફૂડ સેફટી વિભાગ અને FSSAI ની ટીમ દ્વારા ગોધરા રેલવે સ્ટેશન ખાતેના કેન્ટીનમાં સંયુક્ત રીતે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્ટોલ ઉપર વેચાતી ખાણીપીણીની ચીજ વસ્તુઓ તેમજ ફૂડ પેકેટ, ઠંડા પીણા સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ ચકાસવામાં આવી હતી। આ સાથે સ્ટોલ વેન્ડરના લાયસન્સ, પોલીસ વેરિફિકેશન, મેડિકલ રિપોર્ટ સહિત જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી હતી। તદુપરાંત આગ અકસ્માતની ઘટના સમયે ઉપયોગી થઈ શકે તેવા ફાયર સેફટી માટેના ઉપકરણોની પણ તપાસ કરવામાં આવી હતી। ખાસ કરીને સૌથી પહેલા તો FSSAI લાયસન્સ કે એમની વેલિડિટી કેટલી છે, બીજું છે એમને મેડિકલ રિપોર્ટ છે, ત્રીજું છે એમનું પોલીસ વેરિફિકેશન છે, ચોથું છે એમનું પેસ્ટ કંટ્રોલ છે, કેલિબ્રેશન છે, આ બધી વિગતો જોવામાં આવે છે। તે ઉપરાંત એમની એક્સપાયરી ડેટ, જે બી વસ્તુઓ વેચાય છે એની એક્સપાયરી ડેટ અને એ બધું જ પણ ચેક કરવામાં આવે છે। ખાતરી અહીંયા ફૂડ પેકેટ તો કોઈ મળતું, મીન્સ પ્રિપેર્ડ ફૂડ તો કંઈ બનાવેલું તો મળતું નથી, પણ જે છે સબ્જી અને એ આજે જ બનાવે છે અને આજે જ વેચી દેવામાં આવે છે। એટલે એની ઉપર તારીખ અને ગુણવત્તા એ અમે ખોલીને ચેક કરી લઈએ છીએ કે સોફ્ટનેસ કે વોટ એવર એ રીતના અમે જનરલી ચેક કરતા હોઈએ છીએ। હા, ઠંડા પીણા છે એમાં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ ચેક કરવામાં આવે છે અને એ ઉપરાંત જે ફૂડ પેકેટ છે એની ઉપર પણ એ રીતના ગુણવત્તા ચેક કરવામાં આવે છે। સરવાળામાં એની અંદર નાઇટ્રોજન ગેસ કેટલા પ્રમાણમાં છે એ પણ ચેક કરવામાં આવે છે। ખાસ કરીને જે મુસાફરો છે કે જે લાંબી યાત્રા કે જે સૌથી આપણે કહીએ કે સૌથી સસ્તામાં સસ્તી મુસાફરી છે રેલવેની, તો એમને સારી ગુણવત્તાનું ફૂડ મળે, હાઇજીન ફૂડ મળે એ ઉપર અમે વધારે ભાર આપીએ છીએ। નોંધનીય બાબત છે કે દિલ્હી મુંબઈ વચ્ચે રોજિંદા અસંખ્ય મુસાફરો ટ્રેનોનું સંચાલન થાય છે અને લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે। તેવામાં મુસાફરોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ના થાય અને યાત્રિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પશ્ચિમ રેલવે આરોગ્ય વિભાગ અને FSSAI ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે।